આ પૈસા રાખી લે અને મને થોડુંક જમવાનું આપને. માસી તમારી પાસે પૈસા છે તો કઈક હોટલમાં કે ધાબામાં જમી લો. પણ બહારનું જમવાનું મને પચતું નથી, મારું પેટ ખરાબ થઈ જાય છે. ઠીક એવું છે, પણ આ તમારી પાસે ટિફિન છે તો એમાં જમવાનું નથી? ના ના, આમાં જમવાનું નથી કાંઈ. આમાં તો મેં મારા છોકરા હાટુ ગુંદરના લાડુ બનાવ્યા છે. તમારો છોકરો અહીંયા કઈક જ તે આસપાસમાં જ રહે છે? હા, અહીંયા ક્યાંક જ રહેશ. તો પછી તમે એની પાસે જ તે વયા જાઓ. મેં બહુ ગોઈતો પણ મને ક્યાંય મળતો જ નથી. તમારી પાસે એડ્રેસ છે તમારા છોકરાનું? હા હા છે ને, એડ્રેસ આવ્યું પણ મને ક્યાંય નથી મળતું. માસી આ જગ્યાએ તો કોઈ નથી રહેતું અત્યારે, તો ત્યાં તો મોટી મોટી બિલ્ડિંગ બને છે. હા, હું ત્યાં ગઈ હતી જ તે, પણ મને ત્યાં કાંઈ મળ્યું નહીં, કારણ કે ત્યાં તો મોટા મોટા મકાન ને બહુ મોટી મોટી બિલ્ડિંગો બધી બની ગઈ છે, તો ક્યાંથી મળી મને? તમારી પાસે નંબર છે તમારા છોકરાનો? તો એને ફોન કરું. હા, નંબર છે ને, જો આ રહ્યો આમાં ઉપરનો છે ને, ઈ એનો જ નંબર છે. હું ફોન કરું માસી એકવાર. નથી લાગતો, કટ થાય છે. હા હા, વાંધો નહીં. બીજી વાર ટ્રાય કરું, કદાચ લાગી જાય તો. પાછો કટ થઈ ગયો. કરું ફરીથી. પાછો કટ થઈ ગયો. વારંવાર કોક કટ કરે છે ફોન. કાંઈ વાંધો નહીં, ઈ કાંઈક કામમાં પડી ગયો હશે. હમણાં ઈ ફ્રી થશે ને એટલે સામેથી જ તે મને ફોન કરશે. હા, એ તો ઠીક છે, પણ તમે અત્યારે આ બહાર કેમ જાશો? બહુ ગરમી છે, તડકો કેટલો છે. મનીષા કોની યારે વાત કરે છો ત્યાં બહાર ઊભી ઊભી? મમ્મી તમે? ભાભી તું અહીંયા ક્યાંથી? માસી તમારા છોકરો શું કામ નહીં ગયો છો? એ મારો પતિ છે. અરે પણ ઈ તો મારો દીકરો છે. અરે માસી તમે શું કહો છો? મારે લગ્ન થયા છે આની સાથે. એક સેકન્ડ તમે સરખું મને કહેશો કે શું છે ઈ? ભાવિન તું કેમ ખોટું બોલ્યો? તે તો મને એમ કીધું તું કે હું તો જાઉં છું કેનેડા, અને તું તો અહીંયા લગ્ન કરી લીધા તોય તે મને કાંઈ કીધુંય નહીં, જાણે ન કરી. હેલો. હા કેમ છે મમ્મી? હા સારું છે હો. હા મમ્મી થોડીક વાત કરવાની હતી. હા બોલ ને, શું વાત છે? મમ્મી એવું છે ને કે 1 વર્ષ માટે હું બહાર જાઉં છું કેનેડા. કેનેડા? હા, હું જે ઓફિસમાં નોકરી કરું છું ને એ નોકરીમાંથી મને મોકલે છે ત્યાં કેનેડા કંઈક કામથી. એટલે હવે મેં કીધું લાવો પહેલા વાત કરી દઉં તમને, અને કેમ કે પછી ત્યાં જઈશ તો વાત નહીં થાય અને મળવાનું તો કોઈ પ્રશ્ન જ ન આવે, તો મેં કીધું લાવો ફોન કરી દઉં. અરે પણ ભાવિન તું કેટલા દિવસથી મને મળ્યો નથી મળવા આવ્યો, તો પછી એકવાર તો મળવા આવી જા. મમ્મી મળવાનું તો નહીં થાય, કેમ કે બસ હવે સાંજે જ હમણાં જવાનું છે, એટલે અત્યારે તો નહીં આવી શકાય. પણ ક્યાં એમાં કાંઈ બહુ જાજુ છે, ખાલી 1 જ વર્ષની તો વાત છે. 1 વર્ષ પછી હું આવીશ ને. અરે પણ તું ન આવી શકતો હોય તો અમે આવી જઈએ, હું ને તારા પપ્પા બે ત્યાં આવી જઈએ, બીજું શું કરું? અરે ના ના મમ્મી, એટલું બધું કોઈ ઓલી તકલીફ લેવાની જરૂર નથી. ખોટું હેરાન ખોટું ક્યાં અહીંથી અહીંયા કરવું હોય, બધું કરવું હોય એમ. અને અમસ્તું તે પપ્પા તો બહુ બિઝી હોય છે, એટલે પછી એવું હેરાન ન કરાય. તો હું એકલી જ આવી જાઉં હું તને મળવા, કારણ કે મને કેટલા દિવસથી તને મળવાનું મન થયું છે, તો આવું. અરે ના ના મમ્મી, કાંઈ જરૂર નથી. હવે 1 જ વર્ષની તો વાત છે, પછી હું સામેથી ત્યાં આવીને મળી જઈશ. ના ના, હું તો તને મળવા આવી શકતે. તું ક્યાં રહેશ? મને એડ્રેસ તો બતાવ. અરે હું ના પાડું છું તો પછી એડ્રેસની ક્યાં વાત જ આવે? તું એડ્રેસ તો દે. હા સારું, વાંધો નહીં, લખી લો. પ્લોટ નંબર 420 રિંગ રોડ, ભાવનગર. સારું, વાંધો નહીં. હા વાંધો નહીં. અને તમારે આવવાની જરૂર નથી, અને એવી ખોટી ઓલું ન કરતા, હેરાન ન થતા, કાંઈ આમાં કાંઈ વાંધો નહીં. હા હા, વાંધો નહીં. સારું ચાલો મૂકું ફોન. હા. રિંગ રોડ, ભાવનગર. હું મળી આવીશ. અરે ભાવિન તે મને ખોટું હું કામ ને કીધું? મનીષા, આ મારા મમ્મી છે. આ તમારા મમ્મી છે? તમે તો એમ કીધું હતું ને કે મારા મમ્મી પપ્પા સુરત રહે છે. મનીષા, મેં તને ખોટું કીધું હતું. મમ્મી સુરત નહીં, મમ્મી અહીંયા ગામડે જ તે રહે છે. અને મને એમ હતું કે તમારા બેના વિચાર બધું એડજસ્ટ નહીં થાય, કેમ કે તું એક મોડર્ન છો અને મમ્મી જૂના વિચારવાળા છે, અને તને અલગ અલગ નવા કપડાં પહેરવા જોવે, પછી અલગ બધા મોડર્ન વિચાર હોય, તારે નોકરીએ જવાનું હોય, આ બધી અલગ અલગ વાતો હોય. અને મમ્મીને એ બધું ન ગમે. મમ્મીને ઘરે કામ કરે એવી છોકરી જોતી હતી, સાડી ડ્રેસ પહેરે એવી રીતના હોય તો એવું વધારે સારું લાગતું હતું. એટલે
મમ્મીને બધા વિચાર જૂના હતા, તો મને એમ હતું કે તમે બે એક ઘરમાં નહીં રહી શકો ને એડજસ્ટ નહીં થઈ શકો. અને મમ્મી, મેં તમને 1 વર્ષનો સમય કીધો હતો ને, તો મેં એટલા માટે જ કીધો હતો કે હું મનીષાને સાથે સરખી સમજણ થોડીક થઈ જાય, મારે સરખા વિચાર મળી જાય, પછી હું બધું એને કહી દેવાનો હતો. અને મેં તમને જે એડ્રેસ આપ્યું હતું એ ખોટું એટલા માટે આપ્યું હતું કે હું નહોતો ઈચ્છતો કે તમે અહીંયા આવો એમ. પણ તે એવું કેમ વિચારી લીધું? અને અમને તો આવડે છે વહુને અને દીકરીને કેમ રાખવી. અમે વહુને દીકરીની જેમ જ રાખીએ છીએ, ભલે અમે ગામડામાં રહેતા હોય. પણ તારી દાદીને હું કેવી રીતે ઇજ્જતથી રાખતી હતી ખબર છે ને તને? અને તે તો મારું દિલ તોડી નાખ્યું આવું ખોટું બોલીને. અને હજી તો તારા પપ્પાને ખબર નથી, એને ખબર પડશે ને તો એના ઉપર શું થશે એ તને ખબર છે? બાળકો હંમેશા મા બાપને સમજવામાં કાંઈક ને કાંઈક ભૂલ કરી જ નાખે છે, પણ મા બાપ એવું નથી કરતા. મા બાપને તો બાળકોની કોઈ ભૂલ દેખાતી જ નથી, એને તો બધા હરખા જ હોય. અને અમે તો તને સારી રીતે સમજીએ છીએ, તોય તે તું ખોટું બોલ્યો. અને સવારની હું તારું ઘર ગોતું છું ને તે મને ખોટું એડ્રેસ આપ્યું. કેટલું રખડીને હું અહીંયા આવી. મને કેટલી ભૂખ લાગી હતી, અને તોય તે આ તારા હાટું મેં ગુંદરના લાડુ બનાવ્યા હતા ને એ હાચવીને રાખ્યા કે ભલે મારો છોકરો જ્યારે મળશે ને ત્યારે હું એને આપી દઈશ આ લાડુ. અને આ તો ભગવાનનો ચમત્કાર કહેવાય કે હું અહીંયા આવી ગઈ અને બરાબર ત્યારે જ મને આ તારી બહુ મળી. તમે સાચું જ કહો છો, અને તમે જે કર્યું છે ને એ માફી લાયક કઈ નથી. હમણાં થોડી વાર પહેલા એ આવ્યા હતા ને ત્યારે એમ કહેતા હતા કે મારો છોકરો ફોન નથી ઉપાડતો ને એડ્રેસ નથી મળતું. ત્યારે જ મને એમ થઈ ગયું હતું કે આનો છોકરો કેવો હશે, અને મેં આવું વિચાર્યું નહોતું કે તમે આવું કરશો. અને એ બધું તો ઠીક છે, પણ તમને એવું કેમ રીતે લાગ્યું કે અમે એડજસ્ટ નહીં થઈ શકે એમ? તમે વાત કરી પહેલા અમને એકવાર વાત કરી હોત તો કદાચ બધું બરાબર થઈ જાત. આ તો બસ પોતાની રીતે મગજ હલાવીને નક્કી કરી લીધું કે બધું આમ જ થશે. અને હું મોડર્ન છું, પણ મારા મમ્મી પપ્પાએ મને સંસ્કાર આપ્યા છે કે મોટા સાથે કેવું વર્તન કરવું અને મોટાને સાચવવા, એવું બધું ભૂલી નથી ગઈ. એકવાર વાત તો કરી હોત, આ તમારા મમ્મી છે તો એ મારા માટે કાંઈ નથી. એકવાર વાત કરી હોત, તમે મને પ્રેમ કરો છો તો તમે એટલું ન સમજ્યા. અને આ તો ઇન્ડિયામાં જ રહેવા વાળી છે, કાંઈ ફોરેનમાં રહેવા વાળી નથી. જે ઇન્ડિયામાં રહેતી હોય ને છોકરી બધી સંસ્કારી જ હોય. સાંભળે છો ને ભાવિન તું? આના જેવી વહુ મળીને મને તો આમ કેટલું આમ મનમાં આનંદ થઈ ગયો. મારો છોકરો જ ખોટો નીકળ્યો, પણ વહુ તો કેટલી સંસ્કારી છે. મમ્મી, મને માફ કરી દો. હા બસ, હવે તમે કાંઈ ન બોલો. અને મમ્મી, હવે તમે અમારી સાથે જ રહેશો. ચાલો અંદર. અને તમને એમ છે ને કે હું માફ કરી દઉં તો જાઓ પપ્પાને લઈને આવો. હા, હું આજ ને આજ પપ્પાને લેતો આવું અહીંયા. મમ્મી, તમે અંદર આવો. ચાલો.